ખેડાના મૌદાના મહિસામાં ડિજિટલ અરેસ્ટના કેસમાં પોલીસે પ્રશંસનીય કામગીરી કરી વૃદ્ધ દંપતીના નાણાં પરત કર્યા। 28મી સપ્ટેમ્બરે મહિસામાં વૃદ્ધ દંપતી પાસેથી ડિજિટલ અરેસ્ટના નામે 61 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા। એટલું જ નહીં, આરોપીઓએ વૃદ્ધ દંપતી પાસેથી વધુ નાણાંની પણ માંગ કરી હતી। જો કે વધુ નાણાં ન હોવાથી વૃદ્ધ દંપતીએ પોતાની પુત્રીને જાણ કરી હતી। ત્યારબાદ મૌદા પોલીસે આ મામલે તપાસ કરી હતી, જેમાં પોલીસે બેંકમાં ફ્રીઝ થયેલા વૃદ્ધ દંપતીના 43 લાખ રૂપિયા પરત અપાવ્યા હતા। સાથે જ ડિજિટલ ફ્રોડથી બચવા જિલ્લા એસપી રાજેશ કડિયાએ પણ લોકોને અપીલ કરી। અને એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે આવા પ્રકારનો કોઈ કોલ કરવામાં આવતા હોતા નથી, પરંતુ આ વૃદ્ધ દંપતી કોઈને કેમને આડોશી પડોશીમાં વાત પણ ન કરી અને પોતે ગભરાઈ ગયેલા, અને ખાસ કરીને એમના જે સંતાનો વિદેશમાં સ્થાયી થયેલા છે એમની ઉપર લીગલ એક્શન લેવાશે એ પ્રકારની વાત કરી, એના કારણે આ ગભરાઈ ગયેલા હતા। અને આ સિલસિલો આશરે 18 દિવસ ચાલેલો અને એમને અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરેલા। લાસ્ટ ટ્રાન્ઝેક્શનમાં એમને એમના દાગીના વેચી અને 43 લાખ રૂપિયા આરોપીના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યું। ત્યારબાદ એમણે થોડી હિંમત રાખી અને પોલીસને જાણ કરી। પોલીસ તાત્કાલિક એમના ઘરે પહોંચી અને એમને હિંમત આપી અને જે છેલ્લું ટ્રાન્ઝેક્શન થયું હતું એ બ્લોક કરાવવા માટે તાત્કાલિક જે આપણો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન છે 1930 એની ઉપર તાત્કાલિક કોલ કરાવડાવી અને આગળ એફઆઈઆર રજીસ્ટર કરી અને જે લાસ્ટ ટ્રાન્ઝેક્શન થયું હતું એ સમગ્ર પૈસા જે તે ફ્રોડસ્ટરના એકાઉન્ટમાં બ્લોક થઈ ગયેલા, જેથી અમારી પહેલી પ્રાયોરિટી એ હતી કે તરત એ પૈસા અરજદારને પરત મળે।